જો તમને વોટ્સએપ પર આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ મળે, ભલે તે તમારા કોઈ ઓળખીતા, સગા સંબંધીઓ કે નજીકના મિત્ર તરફથી આવી હોય, તો પણ તેને ભૂલથી ડાઉનલોડ કરશો નહીં. ધારો કે તમારા કોઈ સગા સંબંધીઓ કે મિત્રના ફોનમાં આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ આવી, તેમણે અજાણતા તે ડાઉનલોડ કરી લીધી. હવે તેમને ખબર પણ નથી કે તેમનો ફોન હેક થઈ ગયો છે. હવે હેકર તેમના વોટ્સએપમાંથી તમને પણ એ જ એપીકે ફાઇલ મોકલી રહ્યો છે. મુખ્ય વ્યક્તિને તો ખબર પણ નથી કે તેનો ફોન હેક થઈ ગયો છે. જો તમે પણ તમારા ફોનમાં આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારો ફોન પણ હેક થઈ શકે છે. હેકરોનો મુખ્ય હેતુ જ છે કે એક ફોનમાંથી બીજા ફોનમાં ફાઇલ ફેલાવીને વધુ લોકોને શિકાર બનાવવો. પરંતુ જો તમે આવી કોઈ એપીકે ફાઇલ ડાઉનલોડ નહીં કરો તો તમારો ફોન હેક થવાથી બચી શકે છે. તાજેતરમાં ઘણા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે. તેથી વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ એપીકે ફાઇલ મોકલે તો તેને ડાઉનલોડ કરતા પહેલા સાવધાન રહો, સુરક્ષિત રહો અને તમારા પરિવારને પણ સુરક્ષિત રાખો. ખાસ કરીને તમારા ઘરમાં વડીલો સ્માર્ટફોન વાપરતા હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો. તમારા બાળકોને પણ આ બાબતે જાગૃત કરો જેથી તેઓ પણ આવી છેતરપિંડીનો શિકાર ન બને. અને જો કદાચ ભૂલથી ડાઉનલોડ થઈ જાય તો તાત્કાલિક ધોરણે કોઈ કોમ્પ્યુટરવાળા પાસે ફોર્મેટ કરાવી દો ફોન. 24 કલાક પછી બધું રેગ્યુલર થઈ જશે. આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો અને તમારા પરિવારજનો સુધી જરૂર પહોંચાડો. થેન્ક યુ સો મચ.